દુર્ગાપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિજયાદશમી ઉત્સવ નિમિત્તે કાર્યક્રમ યોજાયો. આ ઉત્સવમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી આતુભાઈ કન્નડ તેમજ મુખ્ય વક્તા તરીકે સુદીપભાઈ ઘોડાસરા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ગામ શહેરના મુખ્ય માર્ગો પર સંઘના પૂર્ણ ગણવેશમાં ઘોષ એટલે કે બેન્ડ સાથે પથ સંચાલન રૂટ માર્ચ નીકળ્યો અને ત્યારબાદ મેદાન પરના કાર્યક્રમમાં સંઘની દરરોજ ચાલતી 1 કલાકની શાખામાં થતા કાર્યક્રમો જેવા કે વ્યાયામ, યોગ, દંડ, લાઠીના પ્રયોગ, સમતા વગેરેનું નિદર્શન થયું તેમજ મુખ્ય વક્તા શ્રી સુદીપભાઈ ઘોડાસરાનું બૌદ્ધિક થયું. વિશ્વનું સૌથી મોટું સ્વયંસેવી સંગઠન એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, તેની સ્થાપના 1925માં વિજયાદશમી દિવસે થઈ હતી. આ વર્ષે 100 વર્ષ પૂર્ણ થયા છે, તેથી સંઘ શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે. આવનાર સમયમાં રાષ્ટ્રની ઉન્નતિ માટે સંપૂર્ણ સમાજ, પર્યાવરણ, કુટુંબ પ્રબોધન, સામાજિક સમરસતા, સ્વદેશી તથા નાગરિક કર્તવ્ય એવા 5 પરિવર્તનના વિષયોમાં વિચાર કરીને કાર્ય કરવાની અપેક્ષા પણ તેમણે વ્યક્ત કરી હતી. 170 જેટલા સ્વયંસેવકો પથ સંચલન તેમજ સમગ્ર કાર્યક્રમમાં જોડાયા હતા. દુર્ગાપુર ગામના સ્થાનિક અગ્રણી પ્રવીણભાઈ વેલાણી, દુર્ગાપુર ગામના સરપંચ નેહાબેન કલ્પેશભાઈ ધોળુ, કમલેશભાઈ શિરોખા, પંકજભાઈ શાહ વગેરેએ કાર્યક્રમને સફળ બનાવવા ખાસ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ સહભાગી થવા સમગ્ર મોટી રાયણ ઉપખંડમાંથી વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ સમાજના દરેક વર્ગના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષનો વિજયાદશમી ઉત્સવ એ આજે દુર્ગાપુર ખાતે યોજાયો. ખાસ કરી અને આ સંઘના શતાબ્દી વર્ષના આ વિજયાદશમી ઉત્સવમાં માંડવી નગર અને માંડવી તાલુકામાં કુલ મળી અને 4 ઉત્સવો થવાના. આજે 2 તારીખે માંડવી નગર, બિદડા ઉપખંડ અને મોટી રાયણ ઉપખંડ આ 3 ઉત્સવો આજે યોજાયા. સાથે 5 તારીખે મોટા લાઈજા ઉપખંડમાં ઉત્સવ યોજાવાનો છે. આજના શતાબ્દી વર્ષના પ્રથમ વિજયાદશમી ઉત્સવમાં દુર્ગાપુર ગામ ખાતે મોટી રાયણ ઉપખંડના 17 ગામોનો આ ઉત્સવ યોજાયો. મોટી સંખ્યામાં સ્વયંસેવકો અને સાથે સાથે આ 17 ગામના એ સજ્જન શક્તિ, વડીલો, માતૃશક્તિઓ એ ઉપસ્થિત રહી અને કાર્યક્રમ નિહાળ્યો. ખાસ કરી અને આ કાર્યક્રમમાં એક પથ સંચલન એટલે પરેડ યોજાય અને 1 કલાકની શાખામાં ભારત ભક્તિ, રાષ્ટ્ર ભક્તિ જાગે એ પ્રકારના શારીરિક અને બૌદ્ધિક પ્રકારના કાર્યક્રમો, વ્યવસ્થાકીય કાર્યક્રમો એના દ્વારા સ્વયંસેવકોનું પ્રશિક્ષણ થતું હોય છે. એ પ્રકારના 1 કલાકની શાખામાં થતા કાર્યક્રમોનું નિદર્શન અહીંયા થયું અને સમાજને આ આહવાન રૂપે સંઘ શતાબ્દી વર્ષે પંચ પરિવર્તનના વિષયો છે: કુટુંબ પ્રબોધન, નાગરિક કર્તવ્ય, પર્યાવરણ, સ્વદેશી અને સામાજિક સમરસતા. આ પંચ પરિવર્તનના વિષયોનો સંદેશ આ સમાજમાં જાય અને પ્રત્યેક વ્યક્તિ પોતાનાથી, પરિવારથી શરૂ કરી અને આ સમાજમાં આ વિષયોનું ચિંતન થાય તો આ સંઘનો જે ઉદ્દેશ્ય છે વ્યક્તિ નિર્માણ દ્વારા એ સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણ સાથે આ સમાજની સૌ શક્તિઓને જોડી અને સમાજ જાગરણના વિષયોને લઈ અને આ સમાજ શક્તિને આહવાન સ્વરૂપી એ વિષયનું પ્રબોધન થયું અને આ વિષયોના ચિંતન સ્વરૂપે આ ભારત રાષ્ટ્ર છે ફરીથી પરમ વૈભવના શિખર સુધી બિરાજે એ પ્રયાસો થકી આ સંઘ સાધનાના એ શતાબ્દી વર્ષ નિમિત્તે આ 100 વર્ષની સાધના રાષ્ટ્ર યજ્ઞ રૂપી ચાલી રહી છે. એના પ્રયાસોથી આ શતાબ્દી વર્ષનો પ્રથમ ઉત્સવ છે આજે પૂર્ણ થયો. આ મોટી રાયણ ઉપખંડના એ મોટી રાયણ અને મોટા રતડિયા મળી અને 17 ગામો છે એ અહીંયા જોડાયા હતા દુર્ગાપુર ખાતે. અને 5 તારીખનો જે ઉત્સવ છે એ મોટા લાઈજામાં થવાનો છે. એમાં પણ 27 ગામો જોડાવાના છે. કુલ મળી અને માંડવી તાલુકામાં 64 ગામોમાં મળી અને 3 કાર્યક્રમ અને સાથે માંડવી શહેરનો એ અલગ વસ્તીઓ સાથેનો કાર્યક્રમ આજે 2 તારીખે 3 જગ્યાએ કાર્યક્રમ થયા અને 5 તારીખે મોટા લાઈજામાં કાર્યક્રમ થવાનો છે. આજે આ ઉત્સવમાં મુખ્ય અતિથિ તરીકે
આ દુર્ગાપુર ગામનું જે ગૌરવ છે અને સમાજમાં સેવા કાર્યો થકી સન્માનિત છે, સેવાના કાર્યો સતત કરતા રહે એવા શ્રી આતુભાઈ કન્નડ વિશેષ ઉપસ્થિત રહ્યા.